Sarva
शंकर भगवान की जय। महान तपस्वी महाराज की जय। जगन्नाथ महाराज की जय। हरिदास महाराज की जय। ओम हनुमान की जय। वर्षा बनाओ भगवान की जय। भगवान की जय। जी महाराज की जय। कविप्रियदास जी महाराज की जय। सरस्वती मात की जय। भारत माता की की जय। चलो आओ
પદં લહે જન્માનં કુબેરં તે અમ્મં નમામિ નમસ્તે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રી નરવેદ સાગર મહારાજ. ભોજનાલય શેડ બધા પ્રવૃત્તિમાં આવે એવો સુંદર બાંધ્યું છે. પછી તમે જોયું આ નિશાળની સામે મંદિરની સામે પાણીનું કોતર વહેતું હતું. કિરીટભાઈએ તે પહેલા આજથી 60ની સાલમાં એટલે આજથી 65 વર્ષ અંતરના પરિશ્રમથી કર્મધનથી જ્યાં સંકુલ આપણે બેસી રહ્યા છે તે ધ્યાનની અંદરથી અને કુદરતનો પ્રસાર થવાના છે એવા વિદ્યાનું જીવના કામના જોડે સરકાર આપ્યો છે. તમામ રાજ્યોનો ગામના વડીલ રાજ્યોનો ભારત માતા કી જય. આધુનિક અને સમૃદ્ધ ગામની રચનાનો પાયો જેને કહી શકાય તેવી આ પવિત્ર સ્થળ માં સરસ્વતીનું પવિત્ર ધામમાં આપણે સૌ સંતની સાનિધ્યમાં બેઠા છીએ. આવા પવિત્ર ધામનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજીના હસ્તે આપણે કરાયું એ આપણું સૌભાગ્ય છે. એની સાથે શાળા એ અગત્યની વસ્તુ છે. આખા સમાજનો ગામ ગુજરાત અને ભારતનું ભાવિ એના પર નિર્ભર છે. એ આ સ્થળ છે. અહીંયા આ જગ્યાનો સદુપયોગ જેણે કર્યો તે માણસો પોતાના પરિવાર સહિત આખા ગામનું અને દેશનું કલ્યાણ કરી શકે એવી શક્તિ ધરાવતી આ જગ્યા છે. મંદિરથી પણ વિશેષ જેને કહી શકાય એવી જગ્યા છે. મારી વાત કરું તો લગભગ 67 વર્ષમાં હું અહીંયા ભણ્યો 1 થી 4 ધોરણ. તે સમય દરમિયાન એમને મારે યાદ કરવા પડે. અજીતભાઈ મુસાભાઈ ચૌધરી ગામ સડવાના શિક્ષક હતા. અહીંયા સ્કૂલના ઓરડાની પાછળ પડારી હતી તેમાં રહેતા. અને બાજુમાં માનસિંહભાઈના ઘરે શિક્ષક રહેતા પરસોત્તમભાઈ બે શિક્ષકો અહીંયા ભણાવતા. એટલા બધા ડિવોટેડ એટલે કે સમર્પિત શનિ રવિને અહીંયા જ હોય, અહીંયા જ રહેવાનું. બાળકોને રવિવારે પણ બોલાવવાના, રાત્રિ શાળા ચલાવવાની. પગાર તે જમાનામાં તો 150 ને 151 કે એવો જ હશે. 151 રૂપિયા માટે આખું પરિવાર સાથે અહીંયા રહેવાનું. અને આ છોકરાઓને દિવસના તો ભણાવવાના જ, પણ રાત્રે પણ ભણાવવાના. અને તે પણ એટલા
લાગણી અને દિલથી. તો એવી પરંપરાવાળી આ શાળા છે. એટલે પણ મને જાણીને આનંદ થયો કે એ જમાનામાં જે પરંપરા હતી તે પરંપરા આજે બી છે. આ સ્કૂલને હંમેશા સારા શિક્ષકો મળ્યા છે, એટલે એનો મને બહુ આનંદ છે. અને એટલે આપણા નાના આ ફળિયું છે એકચ્યુઅલી ગામ, આ ફળિયામાંથી એટલા બધા બાળકો ભણ્યા અને આગળ આવ્યા સરકારી નોકરીમાં અલગ અલગ હોદ્દાઓ પર પહોંચી જાય છે. મારું તો સૌભાગ્ય ગણું કે અહીંયા ભણ્યા પછી અહીંયા 1 થી 4 ધોરણ એ બાળકો માટે પાયો છે મેં. એ પાયો જેટલો મજબૂત હોય એટલો જ માણસ આગળ જાય. એટલે 1 થી 4 ધોરણના શિક્ષકો જે ભણાવે છે એ લોકોને મારી વિનંતી છે કે તમે ખરેખર આ તમને ધર્મનું કાર્ય મળ્યું છે, તે પણ આ સેવા અને ધર્મ સરકારના ખર્ચે કરવાનું મળે એના જેવો ભાગ્યશાળી આ તક કરી છે. લોકો વગર પૈસે સેવા કરે છે એ કરે. જ્યારે આપણને તો સારો એવો સરકાર પગાર આપે અને પગાર લઈને આપણે જો સેવા કરવી હોય તો ખૂબ જ દિલથી અને સમય આપીને આ કામ કરવું કરે છે. એટલે ભાઈ મને આનંદ છે. પણ એ પરંપરા જાળવી રાખજો અને એમાં સમય અનુસાર સુધારો પણ કરતા રહેજો એવી મારી તમને વિનંતી છે. કારણ કે હું તો અહીંયા ભણ્યા પછી કડોદ હાઈસ્કૂલ નેશનલ સ્કોલરશીપમાં પાસ થયો. નેશનલ સ્કોલર હતો એટલે કડોદ હાઈસ્કૂલ ભણ્યો, ત્યાંથી બરોડા યુનિવર્સિટીમાં ભણ્યો. બહુ મોટી સ્કૂલો બધું કોલેજો બધું ભણી આવ્યું. એ મોટાઈ નથી આપતો, પણ તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવે કે જેથી કરીને ભવિષ્યમાં આમાંથી પણ બધા યુનિવર્સિટીમાં ભણવા જાય છોકરાઓ. સામાન્ય ભણે એવું અપેક્ષા નથી રાખતો, બરાબર? બધા આઈએએસ બને એ અપેક્ષા સાથે હું લાંબુ મંતવ્ય ન કરતા જે બુલાવું છું. અને ગામ લોકોનો પૂરો સહકાર છે. શિક્ષકોને કોઈ પણ તકલીફ હોય તો હું ભલે બાળોઈ રહું છું, મને કહેજો, પણ મને કહેવાની જરૂરિયાત પડશે જ નહીં. ગામ લોકો જ ચૂંટાય છે. ગામને તમે કંઈ પણ કહેશો તો તરત જ તમને રિસ્પોન્સ મળશે. આ સંસ્થા ભાઈએ કીધું તેમ ગામનું ઘરેણું છે અને સંસ્કારનું કેન્દ્ર. ભવિષ્ય, બાળકોનું ભવિષ્ય જે જગ્યાએ ઘડાય એ મંદિરથી પવિત્ર જગ્યા માટે મને ખૂબ ખૂબ આનંદ છે. અને અહીંયા આવું ભાગે થવા મને આમંત્રણ આપ્યું અને બોલાવ્યો તે માટે શાળા સંચાલકોનો આભાર માનું છું, શિક્ષકોનો આભાર માનું છું. સત્ય.